દોરડું ભલે ને દુઃખનું હોય, પણ મારા દ્વારકાધીશે અમને હંમેશા સુખના હિંડોળે જ હિચકાવ્યા છે. વાંક વસ્ત્રનો નહીં, નજરનો હોય છે સાહેબ. બાકી દ્રૌપદીના વસ્ત્ર ક્યાં ટૂંકા હતા? જીવનમાં એટલું યાદ રાખજો સાહેબ, મોજ શોખ તો મનથી થઈ શકે, ધનથી તો માત્ર ચૂકવણી થઈ શકે. બસ આગળના મોડ પર શાંતિ હશે. ચાલ જિંદગી, થોડું આગળ ચાલીએ. જે વ્યક્તિ જીવનમાં સુખી છે ને, તે એક સારી રીત અપનાવે છે. હસવું, હસાવવું અને હસી કાઢવું. નવા રસ્તા શોધવા માટે સાહેબ ક્યારેક રસ્તો ભૂલી જવું પણ જરૂરી છે. જીવનમાં એક આદત કાયમ માટે રાખો કે ક્યારેય કોઈની પણ આદત ન પાડો. માણસ એકલો હોય ત્યારે દુઃખી નથી હોતો સાહેબ. દુઃખી તો ત્યારે જ થાય છે જ્યારે કોઈની આદત પડી ગઈ હોય. કોઈ કોઈનું નથી હોતું, કોઈ આગમાં તો કોઈ ભાડમાં. એક સમય બાદ ચાલ્યું જાય છે સાહેબ. સાચા અને સારા માણસનો પરિચય ત્યારે જ થાય છે સાહેબ, જ્યારે સંકટ સમય અને અઘરી પરિસ્થિતિ હોય ત્યારે. ખુલ્લા મને પ્રશંસા ના કરી શકે ને, એવા સંબંધથી અને છુપાઈને કરતા પ્રેમથી દૂર રહેવું સારું. સમય જ્યારે તમારી આંખમાં આંસુ લાવી દે ને સાહેબ, ત્યારે સમજી જવાનું કે ચોખ્ખા થવાનો સમય આવી ગયો છે. જિંદગીના દિવસો વધારવા હોય ને સાહેબ, તો વિચારોની કલાકો ઘટાડવાનું આજથી શરૂ કરી દેજો. દરેક સ્ત્રી પોતાનો પતિ શ્રવણ બને એ જોઈ નથી શકતી, પણ પોતાના બાળકોને શ્રવણ બનાવવા માંગે છે. એક જવાબદાર વ્યક્તિ કોઈ સુંદર વ્યક્તિ કરતાં 100 ગણી વધારે સારી હોય છે. જવાબ દેતા શીખો સાહેબ. ચૂપ રહેશો તો લોકો જીવવા નહીં દે. મિત્રો, દરરોજ આવા સુવિચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી દરરોજ નવા સુવિચારના વિડીયો મળતા રહે. નમસ્કાર.